લો બોલો. હવે નરેન્દ્ર મોદીએ તો છાત્રોને છેતરી લીધા. જ્યારે સમાધાન થયું હતું 20 તારીખે, ત્યારે એવી વાત મૂકવામાં આવી હતી કે છાત્રોની સામે જે પણ કોઈ એફઆઈઆર હશે એ પાછી ખેંચી લેવામાં આવશે. અને જ્યારે કે એના બદલે હજી સુધી એફઆઈઆર પાછી ખેંચાઈ નથી અને છાત્રોને હોસ્ટેલમાંથી, તેમના ઘરેથી, પીજીમાંથી પકડીને પૂરી દેવામાં આવી રહ્યા છે. આ બિહાર, વેસ્ટ બેંગોલ, દિલ્હી એ બધું જઈને જુઓ કેવી છાત્રોના ઘરે જઈને હેરાન કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં, પુણેમાં અને દિલ્હીમાં. અને છોકરીઓના ઘરે અડધી રાત બિહારની જે એનએસયુઆઈની નેતા છે એના ઘરે રાત્રે 2 વાગે પોલીસ ગઈ છે અને બધાને હેરાન કરી રહી છે. જુઓ પ્રિયંકા ગાંધી શું કહી રહ્યા છે. हद हो गई है ये. इन्होंने अभी भी एफआईआर दर्ज की है स्टूडेंट्स के खिलाफ. शायद कल रात को या आज सुबह बिहार में, बंगाल में. तो ये अपनी आदतों से बाज तो आए नहीं हैं. और मैंने सुना है, वेरीफाइड नहीं है, लेकिन मैंने सुना है कि जो लड़कियां गई थी प्रोटेस्ट में, कई लड़कियों के पेरेंट्स को फ़ोन आ रहे हैं, उनको धमकाया जा रहा है कि तुमने अपनी लड़कियों को भेजा. क्या मतलब है? क्या हमारे देश में लड़की प्रोटेस्ट नहीं कर सकती? क्या मतलब है? તો જોયું, હજી સુધી હેરાનગતિ ચાલુ જ છે. અને બીજી બાજુ આ જો ધર્મેન્દ્ર પ્રધાનને કેવી રીતે સંસદમાં એનું સ્વાગત થયું છે અને બીજા સાંસદો તો એને જયકારો કરી રહ્યા છે, એના તરફેણમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, જાણે કે કોઈ બહુ મોટું કામ કરીને આવ્યા હોય. શરમ નથી આવતી જેના લીધે આપણા બાળકોએ આત્મહત્યા કરી. એ માણસ કેવી રીતે આવે હસી શકે છે? આ તો એવું જ થયું ને કે એક સ્કૂલમાં એક શરારતી વિદ્યાર્થીને, જો અમે તો જોયું છે સ્કૂલોમાં જ્યારે અમે ભણતા હતા કે કોઈ શરારતી વિદ્યાર્થી હોય અને એને સજા થાય તો પછી અમે લોકો બધા એની સામે એવી રીતે જોઈએ કે જાણે એને બહુ મોટું ખરાબ કામ કર્યું છે. પરંતુ બીજા સાંસદો એનું જયકાર કરી રહ્યા છે. એનાથી તો એવું લાગે છે કે આ લોકોએ તો જેનજી જનરેશનને અંગૂઠો જ બતાવી દીધો છે કે કરો તમારે જે થાય, અમે તો અમારી રીતે મસ્તીમાં મસ્ત જ રહીશું. પરંતુ મોદી સાહેબ, મારે તો એટલું જ કહેવું છે, આ જેનજી જનરેશન છે તેમની સામે પડતા નહીં. અને આ તો એક આંદોલન તમે જોયું છે આખા દેશના. બીજી વાર જો આંદોલન ઊભો કરશે, જો બીજી વાર આંદોલન થશે તો આખું દેશ ઉમટી પડશે તમારા દિલ્હીમાં. પછી સંભાળે નહીં સંભળે. અને પછી તમે ઇન્સ્ટાગ્રામ ઉપર બેસી જશો એમને ઇમ્પ્રેસ કરવા માટે. હવે કેટલા ઇમ્પ્રેસ થયા ના થયા તો આપણે બધા જાણીએ છીએ. વાત કડવી છે પણ સાચી છે. ફટાફટ એમને રિલીઝ કરો.